નમસ્કાર, પ્રણામ. હું વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા, ભાવનગર. આપના પરિવાર અને સમગ્ર વિશ્વ વસુદેવ કુટુંબકમ પૃથ્વીરૂપી પરિવારને નવા વર્ષની અને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષની અંદર આપણે ક્યાંક ને ક્યાંક શુભ સંકલ્પ લેતા હોઈએ છીએ. ત્યારે આ 3-4 સંકલ્પ એવા છે કે એમાંથી એક સંકલ્પ, 2 અથવા બધા સંકલ્પ લઈએ તો આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલી શકે છે. હજારો લોકોના અનુભવના આધારે આપ સૌને હું 4 સંકલ્પ અવશ્ય બતાવીશ. એમાં સૌથી પહેલો સંકલ્પ કે આપણી નજીકમાં કોઈ દુઃખી હોય, કોઈ દરિદ્ર હોય, કે કોઈ નિરાધાર નિરાશ્રિત હોય, કે કોઈ દર્દી હોય, એને આશ્વાસન આપીએ, પ્રોત્સાહન આપીએ, એના આંસુડા લૂસવાનો સેવાની ભાવનાથી પ્રયાસ કરીએ. અંદર રહેલું નારાયણ તત્વ જાગૃત થશે, અંદર રહેલું ભગવત તત્વ જાગૃત થશે. બીજી વસ્તુ, ચા, માવો, બીડી, તમાકુ, દારૂ આદિ કોઈ પણ વ્યસન હોય તો એનો ત્યાગ કરીએ અને વ્યસન રહિત હોય તો બીજાને પણ મુક્ત કરવાનો પ્રયાસ કરીએ. ત્રીજો સંકલ્પ એવો લઈ શકે કે આયુર્વેદ, યોગ, યજ્ઞ, પ્રાકૃતિક ખેતી આદિ સનાતન વૈદિક વિજ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડીએ વિશ્વના કલ્યાણ માટે, જેને અત્યારે વર્તમાન સમયમાં વિશ્વને એની આવશ્યકતા છે. અને સૌથી અગત્યનું, આપણે 24 કલાક આપણા વ્યવહાર અને આપણા આર્થિક વ્યવસ્થાપન માટે અવશ્ય આપણે ફાળવીએ, પણ 24 મિનિટ શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ, ધ્યાન, પ્રાણાયામ, પ્રાર્થના માટે આજથી ફાળવીએ. વિશ્વાસ સાથે કહું છું કે આ 4 સંકલ્પ આપના જીવનમાં નવા પ્રગતિના, સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલશે. સર્વેની આધ્યાત્મિક એવં સર્વાંગીણ ઉન્નત થાય અને દરેકના જીવનમાં ઈશ્વર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. શુદ્ધ ભાવના સાથે જય આયુર્વેદ, જય જન્વંતરી. નવા વર્ષની ફરીવાર ખૂબ ખૂબ શુભકામના. નમસ્તે.